દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભામાં દૂધસાગર ડેરીની મોટી જાહેરાત. આ વર્ષે 455 કરોડ નફો જાહેર કરાયો. દૂધસાગર ડેરીનો 5 વર્ષનો રિપોર્ટ પણ જાહેર કરાયો. પશુપાલકોને 5200 કરોડનો વધારાનો લાભ. આ વર્ષે દૂધ ઉત્પાદકોને ભાવ વધારા પેટે 455 કરોડ ચૂકવાયા. ડેરીનું ટર્નઓવર 4031 કરોડ વધીને 5 વર્ષમાં 9043 કરોડ રૂપિયા થયું. દૂધ સંપાદન વધીને 132.67 કરોડ કિલોએ. એક દિવસમાં 45 લાખ લીટર દૂધ સંપાદનનો રેકોર્ડ. પશુપાલકોને 10% શેર ડિવિડન્ડ આપવાની જાહેરાત. પશુપાલકોના વીમા કવચમાં પણ વધારો. આગામી 5 વર્ષમાં ડેરીનું ટર્નઓવર 20,000 કરોડ કરવાનો લક્ષ્યાંક. 700 કરોડના ખર્ચે નવા પ્લાન્ટ્સ અને નવા પ્રોજેક્ટ્સ. દૂધસાગર ડેરીના 66 વર્ષના ઇતિહાસમાં અનેક નવા કીર્તિમાન. ડેરી કમર્શિયલ પશુપાલન ઉપર ભાર મૂકશે. આ વર્ષે 1600 અરજી મંજૂર કરાઈ. કોમર્શિયલ ફાર્મિંગ શરૂ થવા જઈ રહ્યું છે, મોટો નફો મળે તો શું કહેશો? સૌ પહેલાં તો આજના 80મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આપના માધ્યમથી ગુજરાતના તમામ નાગરિકોને, મહેસાણાના રહીશોને શુભેચ્છા પાઠવું છું અને શુભકામનાઓ પાઠવું છું. આજે આ ડેરીની 66મી સામાન્ય સભા મળી, સભામાં જે જાહેરાત થઈ છે એ પ્રમાણે 455 કરોડ રૂપિયા જેટલો માતબર રકમનો નફો વેચ્યો છે અને 1003 રૂપિયા દૂધનો ભાવ આપ્યો છે. એ ખૂબ મોટી બાબત છે. અને આપણે જોઈએ છેલ્લા 5 વર્ષથી જે શાસન બદલાયું, લોકોએ વિશ્વાસ મૂક્યો અને ભારતીય જનતા પાર્ટી પ્રેરિત વહીવટ ચાલુ થયો, ત્યારથી આ ડેરીનો વિકાસ વધારે ગતિથી આગળ વધી રહ્યો છે. આજે દૂધસાગર ડેરીની 66મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. એમાં પશુપાલકો માટે ખૂબ સારા નિર્ણયો લેવામાં આવ્યા છે. સૌથી પહેલો નિર્ણય તો દૂધસાગર ડેરીનો નફો જાહેર કરવામાં આવ્યો. એ 455 કરોડ રૂપિયા નફો પશુપાલકોને આપવામાં આવશે. એ નફાના કારણે વર્ષનો આખરી ભાવ 1003 રૂપિયા કિલો ફેટે થયો છે. એ ડેરીના ઇતિહાસમાં 66 વર્ષની અંદર પ્રથમ વખત આટલો દૂધનો ભાવ આપણે આપી શક્યા છીએ. બીજી જાહેરાત આજે કરવામાં આવી અમૂલ પાર્લર બાબત. અમૂલ પાર્લર એવો કોન્સેપ્ટ છે કે બધી જ મંડળીની અંદર અમૂલની પ્રોડક્ટ મળતી થાય. સાથે સાથે અમારી જે પણ મંડળીઓ છે અને અમારી જે કર્મચારી મંડળી સહયોગ છે એની પણ મીઠાઈ, ફરસાણ અને અમૂલની વસ્તુ આ બધી ગામની અંદર મળતી થાય અને એ પણ મંડળીના માધ્યમથી મળે તો વર્ષના અંતે જે એનો નફો થાય પાર્લરનો એ પણ મંડળીમાં રહે. એવા ઉમદા ભાવ સાથે અમૂલ પાર્લર માટેની શરૂઆત કરવામાં આવી છે. આજે પશુપાલકોના ડિવિડન્ડ જે શેર હોય છે એ ડિવિડન્ડ પણ 10% જાહેર કરવામાં આવ્યું છે. સાથે સાથે જે મેં કહ્યું સૌથી મોટી બાબત કે ગુજરાત સરકાર દ્વારા જે 12 દુધાળા પશુની યોજના છે એની અંદર ખૂબ મોટી સહાય ગુજરાત સરકાર કરતી હોય છે. એની વ્યાજ સહાયની વાત હોય, શેડ બનાવવાની વાત હોય, ભેંસ દોવાનું જે મશીન આવે એની વાત હોય, આ બધાની અંદર સહાય મળતી હોય છે. દૂધસાગર ડેરીએ પહેલી વખત એના કાર્યક્ષેત્રમાં 1600 જેટલી અરજીઓ કરાવી છે. એના દ્વારા યુવાનો રોજગારી મળશે અને એ 1600 અરજીઓ બધી જ અરજી પશુપાલન વિભાગે મંજૂર કરી છે. એના માટે પણ ગુજરાત સરકારનો આભાર માનું છું. અને સાથે સાથે જે પણ અરજી મંજૂર થઈ છે એને લોન આપવાનું કામ મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક કરવાની છે. ડિસ્ટ્રિક્ટ બેંક લોન આપશે. એના પછી વ્યાજ થશે. એમાં મહત્તમ વ્યાજ ગુજરાત સરકાર આપશે અને જે દૂધ છે એ દૂધસાગર ડેરી લઈ લેશે. આના દ્વારા આપણા પશુપાલક યુવાનો જે પણ છે, ભાઈ બહેનો, એમના વ્યવસાય કરવો હોય તો ખૂબ મોટી મદદ મળી રહેવાની છે. રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા.